ઇન્ડિયામાં અત્યારે ઇલેક્ટ્રિસિટીની એક મોટી પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહી છે અને તેનું નામ છે ડગ કર્વ. નામ ફની છે પરંતુ પ્રોબ્લેમ ખૂબ સિરિયસ છે. ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. બપોરના 2 વાગે સોલાર પ્લાન્ટ્સ એટલી બધી ઇલેક્ટ્રિસિટી બનાવે છે કે ગ્રીડમાં પાવરની ભરમાર થઈ જાય છે. પણ પ્રોબ્લેમ ક્યાં આવે? સાંજે 7 વાગે સૂરજ આથમી જાય, સોલાર જનરેશન ઓછું થઈ જાય, પરંતુ લોકોનું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન એકદમ વધી જાય. એસી, લાઇટ્સ, ફેક્ટરી, કુકિંગ બધું જ એક સાથે ચાલુ થાય. એટલે આફ્ટરનૂનમાં પાવર વધારે અને ઇવનિંગમાં પાવર ઓછો. આ ગ્રાફ ડગ જેવો લાગે છે, એટલે તેને ડગ કર્વ કહેવાય છે. અને હવે ગવર્મેન્ટનો નવો CFD પાયલોટ પ્રોજેક્ટ આ જ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આવ્યો છે. એટલે ફ્યુચરમાં બેટરી સ્ટોરેજ, હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ એનર્જી ટ્રેડિંગ આ બધું જ ખૂબ ફાસ્ટ ગ્રો થઈ શકે છે. સિમ્પલ લેંગ્વેજમાં ઇન્ડિયાને ફક્ત હવે વધુ સોલાર નથી જોઈતું, પરંતુ સાચા સમય પર ઇલેક્ટ્રિસિટી જોઈએ છે. આવા જ સોલારના અવનવા કન્સેપ્ટને જાણવા માટે આજે જ અમારા પેજને ફોલો કરો.